નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। હારીજમાં નગરપાલિકાની ઘોર બેદરકારી, ગટર અને પીવાનું પાણી રોડ પર લોકો તરસ્યા। હારીજ નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે। સ્ટેટ બેંક રોડ પર ગટર લાઇનના કામમાં ગંભીર ખામીઓ બહાર આવી રહી છે। છેલ્લા 4 દિવસથી ગટરનું ગંદુ પાણી અને પીવાના પાણી રોડ પર ઉભરાતા સ્થાનિક લોકો પરેશાન બન્યા છે। લોકો દ્વારા નગરપાલિકાને અનેક રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। જવાબદાર અધિકારીઓ મૌન છે। કામ દરમિયાન કર્મચારીઓની ગેરહાજરીને કારણે કોન્ટ્રાક્ટર દ્વારા પીવાના પાણીની લાઇન વારંવાર તોડી નાખવામાં આવી રહી છે। તૂટેલી પાણી લાઇન સમયસર દુરસ્ત ન થતાં પાણીની ભારે બરબાદી વચ્ચે લોકોને પાણી માટે તરસવું પડી રહ્યું છે। સ્થાનિક લોકો જાતે જ લાઇન સુધારવા મજબૂર બન્યા છે, જે નગરપાલિકાની નિષ્ફળતા દર્શાવે છે। બજાર વિસ્તારમાં ગંદા પાણીના વહેણથી વેપારીઓ પોતે સફાઈ કરવા ઉતર્યા છે। ચીફ ઓફિસર દ્વારા માત્ર તપાસની વાત કરવામાં આવી રહી છે, પરંતુ જમીન પર કોઈ કાર્યવાહી દેખાતી નથી। હારીજમાં વહીવટી બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। ક્યાંય પણ આવવા જવા માટે રસ્તો રાખ્યો નથી। ઘરની બહાર નીકળવું હોય તો પડવાની જૂથ સાથે નીકળવું પડે છે। એટલે મહેરબાની કરીને હારીજ ગામને સુધારો તો વધારે સારું। કેટલા સમય આ વરસ થઈ ગયું ભાઈ। આ ગટરો કોચેલી કેટલા સમય વરસ 1.5 વરસ થઈ ગયું। એમાં તમે દર્જી સોસાયટી બાજુ જાઓ તો પાણી ઉભરાતા મળશે। અત્યારે આગળ બધા પાણી ઉભરાયેલા પડ્યા છે। કોઈ પણ વ્યક્તિ બહાર નીકળી શકતું નથી। એટલી બધી પ્રોબ્લેમ સાથે જીવીએ છીએ।